G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ શો યોજાયો। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો હતો, જેમાં 50 જેટલી 4-વ્હીલર ગાડીના વિશાળ કાફલા સાથે રોડ શોનું આયોજન કરાયું હતું। વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ પણ જોવા મળી। ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું। માંડવિયાએ 5 લાખ મતથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। પોરબંદર લોકસભા સીટમાં ઉપલેટા ખાતે આજે હું જનસંપર્ક કરી રહ્યો છું। જનસંપર્ક દરમિયાન જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે। મોટી ઉંમરની માતાઓ ઓવરના લઈને અમને આશીર્વાદ આપી રહી છે। આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર થનગનાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે। આ સઘળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે। હું એટલું ચોક્કસ મારા 1 મહિનાના પ્રવાસના આધારે કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં 1 સીટ ભાજપ જીતી ચૂક્યું છે। 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુથી મતોથી જીતશે। 370થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને 400થી વધારે સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે। ધન્યવાદ।